i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓની માનનીય પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક મળી। મીટિંગ દરમિયાન માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા દાહોદના જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને આડે હાથ લીધા હતા। દાહોદ જિલ્લો 100% આદિવાસી જિલ્લો હોય દાહોદના આદિવાસીઓના વિકાસ કરવામાં હજી પણ અધિકારીઓ વહીવટમાં નિષ્ફળ ગયાની રજૂઆત કરી હતી અને દાહોદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી પદાધિકારીઓના સંકલનમાં રહેતા નથી અને દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી અને પદાધિકારીઓ સાથે કોઈ સંકલનમાં રહી અને મીટિંગ બોલાવતા નથી તેમ જણાવી અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા ધારદાર રજૂઆત કરી હતી। દાહોદના ગરીબ આદિવાસીઓના કલ્યાણ માટે યોજનાઓ સફળ જોવા મળતી નથી। દાહોદ જિલ્લામાં કુવાઓ માટે જીઓ ટેકિંગ કરેલા કુવાઓના કામો હજી સુધી ચાલુ કરતા નથી કે મંજૂરી આપતા નથી। ગરીબ આદિવાસીઓને મંજૂરી કુવાઓની આપતા નથી। અધિકારીઓ પોતાની મનમાનીનો વહીવટ કરતા જોવા મળ્યા હતા। તો ગરીબ આદિવાસીઓના હિતને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક કામો શરૂ કરવા માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાએ આદિવાસીઓના હિતમાં રજૂઆત કરી હતી। NREGAની કામગીરી અહીંના અધિકારીશ્રીઓ NGOને કામો આપી દેશે। આદિવાસીઓ ગરીબોને અહીંના લોકોની રોજીરોટી મળી રહેતી નથી। લોકો વિસ્થાપિત થઈ અને શહેરો તરફ મજૂરી કરવા જાય છે તેવી ધારદાર રજૂઆત કરી હતી અને છેલ્લો માનનીય કલેક્ટરશ્રીએ ઉપસ્થિત સૌ અધિકારીઓને રજૂઆતો કરેલા કામોની તાત્કાલિક ધોરણે અમલ કરવા જે તે વિભાગની કડક સૂચનાઓ આપી હતી અને અંતે આભાર વિધિ કરવાની મીટિંગ પૂર્ણ કરી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। જીઓ ટેકિંગ ના મેરેજ સોઇલ ટેસ્ટિંગ જીઓલોજીસ્ટ કરીને અમારી જમીન તૈયાર તો પણ કુવા નહીં આપ્યા। જિલ્લા વિકાસ અધિકારીની મનસ્વી રીતે 12,000 કુવા આપી દીધા। તો એ કુવા માટે અમે એને પાસે પ્રશ્ન કર્યો નથી। મોબાઈલ પાછા હમણાં 5,000 કુવા એક મહિનામાં આપી દીધા। માત્ર ને માત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારીએ એની ગુડબુકમાં સરકારશ્રીની ગુડબુકમાં કામગીરીમાં હું પ્રથમ નંબરે છું। સારી કામગીરી આ રીતે અબજો કરોડો રૂપિયા આપી દીધા અને NGO મારફત કામ કરે છે। આજે અમારો ગરીબ માણસ જેને ગરીબાઈ શું કે છે, જેના ઘરે ગરીબાઈ આવે એને ગરીબાઈની ખબર પડે, જેને ગરીબાઈ જીવનમાં દેખી નથી એને ગરીબાઈની શું ખબર પડે। હું પોતે આદિવાસી ખેડૂત છું, ધરતીનો ખેડૂત છું, મોટો ખેડૂત છું। મારા લોકો કઈ રીતે જીવન ગુજારે છે, કઈ રીતે રોજગારી મેળવે છે ને આને સવારથી સાંજ સુધી મા બાપના પેટના ફાળો પૂરવા દર ભટકે છે, મજૂરી કરે અને સાંજે સૂકો રોટલો ને મરચું ખવડાવીને મા બાપને સુડાવે। એ દિવસોમાં દેખેલા જે સમાજમાંથી આવું છું અને એનું તો અમલવારી થતી। પ્રભારી મંત્રી સાહેબને કીધું, પ્રભારી મંત્રી સાહેબ થોડો ટાઈમમાં થોડું પરિવર્તન છે થઈ ગયું। તો આનું કશું નથી અને DDO કોઈ મિટિંગમાં આવતો પણ નથી, ખાલી આવતા સાપતામાં રહે છે અને અમને કોઈ જાતનું સંકલન પણ નથી ધારાસભ્યનો। ધારાસભ્ય એટલે કઈ બાજુ મુલામ છે? ધારાસભ્ય અમે પણ 3.5 લાખ પ્રજાના પ્રતિનિધિ છે ને દર મહિને કશું નહીં સાહેબ, કશું સમન્વય બેઠક નથી થતી। નહીં, સંકલન વસ્તુ અલગ છે, કામનું રિવ્યુ બેઠક વસ્તુ અલગ છે। આયોજનના કામોનું વર્કિંગ, એની મેનેજમેન્ટ, એની ચર્ચા અને સમન્વય થવું જોઈએ। માન્ય કલેક્ટર સાહેબ એ સમન્વય થતું નથી। માન્ય સંસદ સભ્ય સાહેબને, માન્ય મંત્રી સાહેબને બ્રીફ કરવાથી કામ થવાનું નથી। દાહોદ જિલ્લો ગરીબ છેવાડાનો જિલ્લો છે, ટ્રાઇબલ જિલ્લો છે અને સરકાર, ભારત સરકાર રાજ્ય અનેકવિધ યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબોનો વિકાસ માટે ગ્રાન્ટો આપે છે। અન્ય અલગ અલગ એડે ગ્રાન્ટ આવે છે। આપણે એવું કરીએ એના માટે અને મનરેગા માટે એવું કરજો આજે DDO રાજા ઉપર છે, માન્ય મંત્રી સાહેબ, છે તો એમને પૂછી લે। માન્ય પ્રભારી સાહેબ એવું છે, અધિકારીઓને એવું છે, અધિકારી શાસન ચલાવે છે। ધારાસભ્યનો કોઈ પ્રોટોકોલ પણ ધરાવતા નથી। ધારાસભ્યને એવું છે, અધિકારીઓને છે અમે અધિકારી છે। અધિકારી તમારા કરતા તમારો જયારે નોકરી નહીં મળી ને એ દિવસથી હું 1993 થી સરકાર સરાડું। સરકારમાં હું આજ દિન સુધી આ જીત એ માણસનો ગુણ વિષય છે। હું સરકારમાં હું ભાગીદારી છે મારી। તમને જેટલું જ્ઞાન નથી ને એટલું અમે ગરીબોની સેવા કરી છે। પણ તમારી વાત સાચી, કશું નથી સાંભળતા સાહેબ। હું એમ કહું છું એના માટે સોલ્યુશન લઈ આપી। તમે DRDA ને સાથે રાખી જિલ્લા પંચાયતના સંબંધિત અધિકારીઓ અને સાહેબ 3 વર્ષથી હું ધારાસભ્ય દિશાની બેઠક, માન્ય સંસદ સભ્યનો ચેરમેન છે, માન્ય DDO શ્રીનો સભ્ય સચિવ છે,
દિશાની બેઠક હોય 15 દિવસ પહેલા સ્થાનિક ધારાસભ્યોએ, જિલ્લા પંચાયત પ્રમુખોએ, પ્રભારી મંત્રી સાહેબોએ બધાનું સંકલન સમન્વય કરી અને પછી દિશાની બેઠક બોલાવી છે અને વિસ્તારથી દિશાની બેઠકમાં ચર્ચા થઈ જાય તો શર્ટ ટ્રેન પટ 10 મિનિટમાં ખેલ ખતમ. દાહોદ હતો ત્યાંથી તો પાછળ નિષેકલા ક્રમાંકે જઈ રહ્યો અને બધા ખાલી પેપર વગર દાહોદ આટલો સાહેબ નહીં ચાલે સાહેબ. એવું છે કે દિશાની મીટિંગ તો આપણે ઉઠાવવાની છે અને એ વખતે આપણે જે ચર્ચા કરવી હોય બધાને છૂટ જ હોય છે. એ વખતે ચર્ચા કરી લેવી અને મનરેગા માટે છે તમે અલગથી મીટિંગ બોલાવો. મીટિંગ બોલાવીને ધારાસભ્યોને હાજર રાખો, બધાની દરેક વિસ્તારનો રિવ્યુ લ્યો. પહેલા એમની પાસેથી સૂચનો માંગી લો કે શું કરવાનું છે, કારણ કે આપણે સામાન્ય રીતે તો એવું છે ગ્રામ સભા નક્કી કરે પછી જ આપણે એનું કરતા હોઈએ છીએ. પ્રભારી સાહેબ અધિકારી ધારાસભ્ય કદાચ બોલાય તો વાત કરો, અમને હજી તો ઓળખતા નથી. ડીઆરડી નિયામક અમને અમારા દ્વારા હજી તો એક બેઠક નથી કરી ને પણ કરશે. હવે તમે તારીખ નક્કી આજે જ કરી લેજો. આજે તારીખ નક્કી કરી અને તમને ધારાસભ્યોને એને સંબંધિત અધિકારીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખને હાજર રાખો, કારણ કે એમાં તાલુકા પંચાયત આવતા હોય છે, એને રાખો અને એના સૂચનો પહેલાથી માગી લો કે તમારા સૂચનો એ આપો અને પછી આપણે નક્કી કરો. પ્રભારી સાહેબ આ પ્રશ્નો ઉભા થવાનું કારણ આ અધિકારી જ છે. અધિકારીને પદાધિકારીનો સમન્વય ન જળવાય તો દિન પ્રતિદિન પ્રશ્નો ઉભા થવાના છે. પ્રશ્ન હલ કરવાને બદલે અધિકારીઓ જ પ્રશ્ન ઉભા કરે. અધિકારીઓ જ આપણે એવું છે કે આપણે સંકલન રાખીને આપણે કરવાનું છે, આપણે ઇન્શ્યોર કરવાનું છે, આપણે જનપ્રતિનિધિ છીએ એટલે એમના સૂચનો પ્રમાણે જ આપણે કરવાનું કે ભાઈ આપણે આ પ્રમાણે કામ કરવાનું છે. તો સૂચનો પહેલેથી મગાવી લો. 15 કે 20 દિવસ પછી ફરી પાછી મીટિંગ રાખો. મીટિંગ રાખીને કરી લેવાનું આપણે જે કરવાનું. હવે 1 મિનિટ પછી હું જરાક વાત પૂરી કરી લઉં પછી વારાફરતી બધા